નમસ્કાર મિત્રો, ઇનોવેટિવ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના ખૂબ જ મોટા સમાચાર। સરકારશ્રી દ્વારા જણાવવામાં આવેલું છે કે અનલોક 2ની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો, અનલોક 2ની ગાઈડલાઈનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનો સંપૂર્ણપણે અભ્યાસ આપણે આ વિડીયોમાં કરીશું। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઇબ કરી આપજો। આ ઉપરાંત તેની બાજુમાં આવેલ બેલ આઇકન પણ પ્રેસ કરી આપજો, જેથી કરીને આવા નોલેજ અને આવી ન્યૂઝ તમને તાત્કાલિક ધોરણે પ્રાપ્ત થાય। ગઈકાલે સાંજે અનલોક 2ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે મુજબ અનલોક 1માં રાત્રિ કર્ફ્યુનો સમય 9 વાગ્યાનો હતો તે 1 કલાક વધારી દીધો છે। તે રાત્રિ કર્ફ્યુ રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી અમલમાં રહેશે। એટલે કે રાત્રિના તમે 10 થી સવારના 5ની વચ્ચે બહાર નીકળી શકશો નહીં। આ અનલોક 2ની ગાઈડલાઈન 1 જુલાઈથી 31 જુલાઈ સુધી અમલમાં રહેશે, જેની દરેક વ્યક્તિ ખાસ નોંધ લે। ત્યારબાદ બીજા કયા ગાઈડલાઈન છે તેની વાત કરીએ તો અનલોક 1ની જેમ જ પબ્લિક ગાર્ડન અને ઓડિટોરિયમ બંધ રહેશે, કે જ્યાં કોરોના વાયરસથી સંક્રમિત થવાની શક્યતાઓ ખૂબ જ વધુ છે। અને આ ઉપરાંત પબ્લિક ગાર્ડન કે ઓડિટોરિયમ જેવા સ્થળોએ તમારે જવું પડે એમ જ હોય તો તમે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખીને અને માસ્ક પહેરીને બહાર નીકળી શકો છો। વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રીઓ માટે કઈ અગત્યના ન્યૂઝ છે તે વિશે વાત કરીએ તો સ્કૂલ અને કોલેજો 31 જુલાઈ સુધી બંધ રહેશે, જેની ખાસ નોંધ લે। ઉપરાંત જે વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસ અથવા તો કોચિંગ ક્લાસીસમાં જઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ અને તેમના વાલીશ્રીઓને ખાસ સંબોધન છે કે ટ્યુશન ક્લાસીસ અને કોચિંગ ક્લાસીસ પણ 31 જુલાઈ સુધી બંધ રહેશે। અને સાથે સાથે દરેક વિદ્યાર્થીઓને સંબોધન કરવાનું છે કે જે વિદ્યાર્થીઓ પોતાના શાળાઓમાં, પોતાની કોલેજોમાં અથવા તો જે કાંઈ પણ સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા છે તે સંસ્થાઓ દ્વારા ઓનલાઈન લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે, તો તે આયોજન હેઠળ દરેક વિદ્યાર્થીઓ પોતે શિક્ષણ પ્રાપ્ત કરે જ્યાં સુધી આ કોરોના વાયરસનો પ્રભાવ ઓછો ન થાય ત્યાં સુધી। કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય 31 જુલાઈ સુધી શરૂ થશે નહીં। સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો જેવા તમામ કાર્યક્રમો પણ 31 જુલાઈ સુધી બંધ રહેશે, જેની દરેક વ્યક્તિઓ ખ્યાલ લે। આ ઉપરાંત મિત્રો, આપણા ભારતના પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી આજે 4 વાગ્યે આપણને આ સમગ્ર દેશને સંબોધન કરશે કે અનલોક 2ની ગાઈડલાઈન કઈ પ્રમાણે રહેશે। સો થેન્ક યુ વેરી મચ। જય હિન્દ, જય ભારત। મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો, જેથી કરીને તેમને પણ ખ્યાલ આવે પોતાનો અભ્યાસ ક્યાં સુધી બંધ રહેશે અને કઈ રીતનો અભ્યાસ પ્રાપ્ત કરવો, કઈ રીતનું શિક્ષણ પ્રાપ્ત કરવું। આ ઉપરાંત દરેક વ્યક્તિઓને આ વિડીયો શેર કરજો। સો થેન્ક